એટલે અમને તેમ છે તને ફરિયાદ કરી દો કંઈક અલગ નવીન તેલ લાવી દઈ. ગણપતિ બાપા આવવાની તૈયારી થઈ ગઈ છે જોરદાર એકદમ. અહીંયા અમે રહેતા સંગના સોસાયટીમાં. એક પોપડું ગોતો રીત નંબર યાર. બરોબર. અને ઈ જે રમાડે છે ને એમ આજ સુધી કોઈ રમાડ્યું નથી. આપણે કે રગડ તગડ બધું વયું જાવું હોય એટલે કાંઈ આવે નહીં. હા, પણ એ નહીં, એની વાત સાચી છે. હું એની વાત મેં એગ્રી છું. કારણ કે એને તૈયાર કરવામાં મારો બધો ટાઈમ વયો જાય છે. વ્લોગ એડિટિંગ કર્યા પછી વ્લોગ હાકે ઈ વ્લોગર. ઈ વ્લોગર કહેવાય તો. ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સવારમાં વરસાદે જમાવટ બોલાવી છે. અત્યારે અચાનક વરસાદ આવ્યો છે. થોડોક ધીમો પડ્યો. હમણાં તો ધડ બરાટી બોલાવી હતી. અહીંયા તમને કારની ઉપર દેખાતું છે કેટલો વરસાદ આવે છે. यहाँ पर सब्जी और रोटी हो गई है तैयार, चाय बन रही है. ક્યાં પહોંચ્યું તારું કામકાજ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ. તમે શું કહેતા હતા આપણા વાળનું? હું કહેતી વાળ બહુ જાય એમ કોરોના પછી તો ડબલ આવ્યા હતા ને ખબર, પણ હવે જવા મળ્યા પાછા. આજે વાળ જવાની તકલીફ છે ને ઘરે ઘરે છે. એમાં કાંઈ નવું નથી, બધાને એટલા જાય. બોલો. એટલે અમને તેમ છે તને ફરિયાદ કરી દો કંઈક અલગ નવીન તેલ લાવી દઈ. લોકો તેલ ટ્રાય કરીને થાય કે આટલી બધી કંપનીના તેલ વાપરાય છે, આટલી બધી કંપનીના તેલ અલગ અલગ ટ્રાય કર્યા ને પણ કોઈ વસ્તુમાં ક્યારે ફરક પડતો જ નથી. આવું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું છે આજનો મસ્ત સુવિચાર? માણસ રોજ મંદિરે જાય તેથી કાંઈ ધાર્મિક થઈ જાય એવું નથી. નથી, પણ તે કર્મ જ એવા કરે તે ગમે ત્યાં જાય ત્યાં મંદિર નિર્માણ થાય. દાખલા તરીકે તમે સાપુતારા જ્યાં તો અહીંયા સરસ મજાનું કાંઈ ઝરણા ખ વહેતા હોય અને એક કોઈ પંખીડા કિલોલ કરતા હોય વાહ વાહ. અને ફૂલ સરસ મજાના ખીલેલા હોય. હમ. તો આ બધું જોઈને જે હરિયાળી છે હરિની નિર્માણ કરેલી તેની પાસે ભગવાનનો હાથ છે. તે 100%. તમારા ધ્યાનમાં આવે તો તે મંદિર જ છે. રાધે રાધે. વાહ. રાધે રાધે. 100%. ગમે વસ્તુ કરવાની વાત બધું કર્મ આવીને ઊભી રહી છે મમ્મી. દાન પુણ્ય કરો, કર્મ કરો. હા પણ એ જ લેતા પપ્પા એમ કહે છે કે આપણે ગમે ત્યાં જઈએ તો આમ, ફરવા માટે જ નહીં જાણો, ત્યાં ભગવાન યાદ આવવો જોઈએ એમ કે. વાહ. વાહ ભગવાન તારી કુદરતનું નિર્માણ જ એને કરેલું છે એટલે એને યાદ કરવા તો ફરજિયાત છે. યાદ કરવા પડે એવું છે. થઈ ગઈ? ચાલો તો ફટાફટ પૂરી આપણે નાસ્તો કરી લઈએ અને પછી આજે ફટાફટ પહોંચવાનું છે ઓફિસે. બોલો. હવે રેનકોટ નું શું પછી? હા, જો રેનકોટ ગાયબ થઈ ગયો ને મળતો જ નથી કેટલા ટાઈમથી. વારાફરતી બધા ગોતે. ફઈના ઘરે તો એમ કહેતા હતા ને પપ્પામાં રેનકોટ. કહેતા હતા પણ હવે કાંઈ હવે કહેતા નથી કે મારા ઘરે છે. એટલે ગાડીમાં આવે જોઈ લેવું કદાચ એકાદી ગાડીમાં તમે મૂક્યો હોય કોઈ તો જોઈ તો ખબર પડે. આખો ઘરો રેનકોટ બેડમાં પડ્યો રે અને હાલો અત્યારે જ ખોવાઈ જાય. બોલો, બરોબર ચોમાસું આવ્યું અને હવે ખોવાઈ ગયું. આપણે તૈયારી કરી એમ ન કરે, પેલા કઈ નોંધ એટલે કાકરા વગાડી અને પછી કાકરા કાઢી લે ઉપરથી લઈ લે રસો એમ કરે. હા, અત્યારે જમાનો અલગ છે. હેનું શાક બનાવે ને એ જ નક્કી નથી. બોલો, હમણાં એક વિડીયો જોયો હતો, એમાં એક ભાઈ હતા ને કાકરાનું શાક બનાવતા હતા. બોલો પપ્પા, કાકરાનું શાક લોકો સાંભળે તોય દાંત કાઢે. હોય એમાં કાંકરા તો પણ કઈ રીતના છે કાંકરા બરાબર? હા, એમાં એવું હતું કે આપણે જેમ શાક કરે એમ કમ્પ્લીટ વઘાર બધું કરે કાકરાનો, પછી છેલ્લે ખાવાનું થાય ત્યારે કાકરા કાઢી નાખે ને ગ્રેવી રાખે. બોલો, હવે વિડીયો જો ને તો એ લોકો ગાંડા ગણે. આપણે રસો લઈ લે ને પછી ઉપર એક ની શકે પેલા એમ કરતા માણસો. હા, જો લ્યો આ તો આપણને એમ થાય વિડીયો જો પણ આવું થતું દે. કાકરાનું શાક ખાધું હોય દાંત નો ભાંગી જાય પપ્પા. પણ હવે સોહીને કાઢી નાખતા હોય એવું કઈ કરતા હોય. પેલા ભાઈ સુવાના જ હોય, ઉપરથી રસો લઈને ખાવાનો હોય. પણ યાર કાકરાનું થોડું હોય રે શાક. હા, પછી આમાં ઈ જાણવું પડે કે કાકરા ટાઈપનું કઈ બીજું નથી ને ઔષધિ એમ. ના કાકરા જ તે ગમે ઓલા મોટા કપસી જેવા આવે ને મોટા ઈ જ તે. પણ અત્યારે કોઈ કહે ને કે આ વસ્તુ બનાવે છે, આ બની શકે તો આપણે ના ન પાડી શકે, કારણ કે આ લોકો ગમે બનાવી નાખે. બોલો, એવું છે. એમાં શું છે કે કઈ રીતે એ લોકો બનાવે ને એ બધું એનું રહસ્ય જાણવું પડે. આપણને ખ્યાલ આવે એ સિવાય ખબર ન પડે. ખબર ન પડે. કાંકરાના અર્થો ઘણા થતા હોય છે. હવે આપણને સહેજે કાંકરી આવ્યું હોય કે મેં અહીંયા રોટલામાં કે તોય આપણને આમ તરત એમ થાય કે હવે કેમ સાવવું હા, આપણે. તરત ઊભું થઈને જવું પડે કચરા ડોલમાં. કાઢવું પડે. એવું છે. અત્યારે એવી નવી શોધ થાય છે ને ખાવાની કે કોઈ વાત
કાજુ લસણ કાજુ ગાંઠિયા આ અમુક વસ્તુ હતી ને એનું અસ્તિત્વ જ નહોતું પણ બધું હવે છેલ્લા 5 વર્ષમાં બધું અસ્તિત્વમાં આવી ગયું. અત્યારે શાક બનાવવામાં બહુ ફરક પડે. પેલા શું છે ગુંદાનું શાક બનાવતા એટલે કોઈ ખાતો જ નહીં, શીખણું થતું. હવે એનું એને આપણે બનાવવાની અલગ પદ્ધતિ થઈ ગઈ. હા, મજા જ આવ્યા કરે ખાવાની. ગણપતિ બાપા આવવાની તૈયારી થઈ ગઈ છે જોરદાર એકદમ. અને અત્યારે રસ્તા બધી જગ્યાએ ગણપતિ આવતા હોય ને એવું લાગે. જો અહીંયા બાજુમાં જોરદાર ડીજે છે હો, પણ ડીજે બીજે સાથે એકદમ જોરદાર આગમન છે. જો આગળ થોડાય છે. હા, મસ્ત આગમન થાય છે. બસ હવે વાર નહીં હોય જાજી. કેટલી વાર છે? આમાં ગણપતિ દાદા છે ના, આમાં તો ડીજે છે. બસ નજીક જ છે. એટલો બધો હમણાં જ તે ગણેશ ચતુર્થી આવી જાય છે એટલે હવે ઓલમોસ્ટ રસ્તા પર જોઈએ ને ઘણી જગ્યાએ ગણપતિ બાપા આવા જ મળ્યા છે. કારણ કે હવે દૂર નથી ને એટલે અમારે તમારે ભાગળ માંડવા બંધાઈ ગયા. હા, માંડવા બંધાઈ ગયા છે. અને અમારે ભાગળ છે ને ઓફિસ બીજી એક ભાગળ છે ત્યાં તો લોટ્સ ઓફ ગણપતિ આવે. બધા 2-2 માળના 2.5 માળના ગણપતિ આવે. તમે જોવો ને એટલે તમને લાગે હાય હાય હાય. અને એ લોકોને શેરીએ છે એક શેરીમાં 3 ગણપતિ બેહાડે. જે સુરતના છે ને સુરતના એ બધાને ખબર હશે એ ભાગળ બાજુ ગણપતિ જોવા જતા હશે ગણેશ ચતુર્થીમાં. ભાગળ ટ્રાફિક એ બહુ ટ્રાફિક થાય. વિસર્જનમાં ને બધે બહુ ટ્રાફિક થાય. પણ 7-8 દિવસ હતો એટલે વાંધો ન આવે. પણ અહીંયા ગણપતિ બહુ જબરા બેસાડે. સાઈ જે ઓડી હોય લોકો શોખીને એટલા મસ્ત. અમે હમણાં બોમ્બે ગયા હતા ને ત્યારે તે ન્યાય માંડવા થઈ ગયા હતા. કેટલા ટાઈમ પહેલા અહીંયા થવા મળે. આપણને લાગે અત્યારથી લોકો માંડવા કરીને શું કરતા છે. બહુ વહેલા આયોજન કરે બધા. આયોજન સારું હોય પાછું. અને એમાંય તે મરાઠીમાં તો બધાને ગણપતિ દાદાનું બહુ જ તે. અરે કાઈ નો ઘટે. હા, એટલે ચાલ સંગના વાળું ઘર આવ્યું. સંગનાનો ગેટ આવ્યો. જો અહીંયા ગેટ આગળ આવે છે. આ નહીં? આ જ તે. હા, આ જ તે. જો અહીંયા અમે રહેતા સંગના સોસાયટીમાં. મજાવતી સોસાયટી આ લોકો કેવા હળીમળી રહેતા હોય સોસાયટીમાં. ફ્લેટમાં એમ જ હોય પણ મજા આવતી સોસાયટીમાં. આ નાના હતા અમે બધા અને શેરીમાં આટા મારતા હોય ગેટ સુધી. વાહ જેવું. પછી ત્યાં બાજુમાં ખાડી હતી તો ખાડીમાં ડૂબી જતા એવું કઈ થતું? ના પણ ખાડી હતી ને બાજુમાં એટલે પાણીનો બહુ પ્રોબ્લેમ રહેતો. દર ચોમાસામાં છે ને ખાડી એક્ઝેક્ટ બાજુમાં હતી એટલે પાણી આવે. અને અત્યારે છે ને આપણે જાય છે સપનાના ઘરે. ચિંતનના ઘરે તો ઘણી વખત જાતા હોઈએ પણ સપનાના ઘરનો લાભ લેવાનો છે. અને ઘર બનાવ્યું છે એકદમ ચાકાજામ બંગલા જેવું. પણ તમને આજ બતાવવામાં નહીં આવે. એ આવતીકાલના વ્લોગમાં બતાવવામાં આવશે. અને આવતીકાલે તમને પ્રિયા બતાવશે એ. બરોબર ને? પ્રિયા જવાની છે અહીંયા રોકાવા સવારથી સાંજ સુધી. ત્યારે મસ્ત વ્લોગમાં શૂટ કરશે. એવો છે સપના છે ને 1 વર્ષથી ત્યાં ગઈ છે એના પપ્પાના ઘરે. મને ને ગોવિંદ કઈને થાકી ગઈ કે હવે તમે આવો. હવે નેક્સ્ટ મંથ થી એને સસરાના ઘરે વહી જવાની છે. ત્યારે અમને બેન જવાનો ટાઈમ મળે છે હવે. એટલે કાલે મેં ને ગોપીએ નક્કી કરેલું છે કે હવે કાલે છે ને સપનાના ઘરે જઈ આવીએ. બાકી દૂર તમારી નજર પહોંચે ત્યાં સુધી ઊંચું મકાન બનાવેલું છે. અને સૌથી યુનિક હોય ને તો અહીંયા આ નંબર પ્લેટ છે મકાનની 2345. આગળ ક્યાંય નથી. જો એક જ જગ્યાએ નંબર પ્લેટ છે અને ચકાચક એકદમ બનાવેલું છે. હમણાં પાર્કિંગમાં બધા બેઠા છે. જોજો. વાહ, જય શ્રી કૃષ્ણ. બોલ તુષાર, કેમ છે? મોજમાં? વાહ, આજે સ્પેશિયલ તારું ઘર બંગલો જોવા માટે આવો પછી ઉપર. હાય ચક્કા જામ કાઈ ન ઘટે હો. પણ વાહ, શું કરે છે લાડુ? હે કેટલું ખવડાય છે? આનું પેટ કવડું થઈ ગયું જો. પગ છે. અરે યાર, મને એમ લાગ્યું કે પેટ છે. બોલે પણ આ ટી શર્ટ હોય બરોબર, આમ કરીને બિચારી નામ રાખે તો આપણને લાગે ને ઓહો પેટ જ હશે. હે હાલે તારો લઈ જા. અલગ પેડો હતા કપડા મસ્ત હતા પણ ઓલો થોડાક મોટા પડે ઓફ શોલ્ડર હતા એ કાઢી નાખ્યા. એમ જ થાય. હમણાં ચોમાસાની ઋતુ છે ને એટલે હવે એવા બહાના કાઢશે કે અહીં બહાર ગઈ હતી ને આમ થયું ને એટલે પાણી પલ્લી ગઈ ને મારે અચાનક કપડા બદલાવા પડ્યા. પણ એવું કઈ હોતું નથી મિત્રો. બરોબર ને? ઓફ શોલ્ડર નથી પહેરાવા. જો કહું છું ને એ બધા બહાના રેડી જોઈએ છોકરા. રેવા તો ઓફ શોલ્ડર કહેવાય નહીં, નથી પહેરાવો.
ઓફ શોલ્ડર તો ઠીક છે પણ આ તો આમ મને તો એમ જ લાગ્યું કે ખવડાય પેટ આવડું મોટું કરી નાખ્યું પછી ખબર પડી આ તો બિચારો પેટ ને એનો ગોઠણ હતો પેટમાં તો ખાડો છે કાં નેરી અને રે પતલી કેમ થઈ ગઈ આમ જો મારી સામું જો કોણ આવ્યું બાબા આવ્યા કે તો બાબા આવ્યો જો પતલી થઈ ગઈ હું એમ કહું જાડી થઈ ગઈ હમણાં કઈક બોલ છે હો હમણાં જોજે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જો બોલી જે એમ બોલવા પડે કે કાનેરી વાળ છે કે એ જે બોલાવો એ બોલે જે બોલાવે બોલે પણ થોડોક છે ને મોબાઈલ નજીક રાખવો પડે હમણાં જોજો તો જવા દો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જો આમ થાય ભાઈ છોકરાઓ છે ને અલગ અલગ રમાડવાની ઘણી બધી રીત હોય તો એમાં એક અલગ રીત તમે તમારા છોકરા ઉપર અજમાવીએ કોઈ છે રીત જો તમને બતાવું પહેલી રીત આ છે તમે તમારા છોકરાઓને એક પોપડું ગોતો રીત નંબર 1 બરોબર અને રીત આમ જો સમજો જજે રીત નંબર 2 હું આવ્યો ને ત્યારથી કેવી રમે છે પણ હું નવી એને રમત શીખવાડું એટલે બિચારી રમે જ છે ને અને ઈ જેમ રમાડે છે ને એમ આ સુધી કોઈ રમાડ્યું નથી નવું જોવે આપણી પાસે નવી ટ્રીક હોય સમજ્યા એટલે રમે આ ફ્લાવર હકીકતમાં અહીંયા લગાવવાનું એટલે તો સારી લાગે આમ વાહ આમ જોતા આગળથી લજ જો કેવી લાગે આગળ રાણી ઓલો રાજા રાણીઓને એવું હોય બાળવીરમાં પરી ન આવતી બાળવીરમાં પરી આવતી ને એવી લાગે હો છે જો જો. ટક 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 ટક. કેટલા રમકડા લઈને બેઠી તો આમાં કેટલા રમવાની આ બેનો ફેર છે એમ લાગે જો થોડોક જ ફરક છે ને એને 3-4 કાન છે અત્યારે રસ્તામાં આવતા હતા ને અમે તે ડીજે બીજે જમાવટ હતો બોલો ગણપતિ બાપા આવવા મળ્યા હા ગઈકાલે અહીંથી આમ ધામધૂમથી નીકળ્યા મેં મારા બ્લોગમાં બતાવ્યું છે પણ બહુ સોસાયટીને આવી ગયા અમારી સોસાયટીમાં તો એવું નથી બધું બહુ થોડુંક લોચા વાળું જાજુ છે હવે કાંઈ નહીં થાય અમારા અમે તમારી સોસાયટી મોજ લેશું પાસ આપી દેજો અમે એક નવો અમારું ગ્રુપ ગોતી લીધું છે અમારું થઈ ગયું બીજાનું તો હવે ઠીક બધા સોસાયટી બંધ થઈ જાય ઉત્સવો અમારે હવે દિવાળી નજીક છે ને બધા તહેવારો ચાલુ થાય છે લોકો પૂરેપૂરી મોજ લૂટશે ગણપતિ આવે પછી ગણપતિને પધરાઈ દે પછી નવરાત્રી આવે નવરાત્રીની જોરથી છોકરીઓ તૈયાર કરતી છે તે કઈ તૈયારી કરી નહીં અંજરીની તૈયારી આજથી શરૂ થઈ થઈ ગઈ ને? નવી ખરીદીઓની ખરીદી થઈ છે હવે માર બેની કરવાની મારી કરવાની ને એની કરવાની હા અત્યારે સાડીઓ એકની થતી હતી, હવે બેની ચાલુ થઈ સાડીમાંથી ઈ ચોલી બનાવવાની છે ઈ આજ આવી હતી સપના અને બનશે ને બની જાશે ક્યારે આ શરૂ કરી દઈ કાલે તો નહીં પણ પરમ દિવસે પાકું બની જાશે સાડીમાંથી ચોલી તઈ અનેરી માટે ચોલી જ બનાવની હું બનાવની ચોલી જ ચોલી જ ને ફ્રોક ને એવું કઈ નહીં તો હું તેને કાલ મારો શર્ટ આવી જાવ એમાં પેન્ટ બનાવી ચોલો દે ને. બનશે પેન્ટ બનાવી દે બરોબર ને રે એને નવરાત્રીમાં મારું ફોટોશૂટ કરાવવું છે તો એની માટેની ચોલી બનશે અચ્છા વાહ મસ્ત લાગે હો, ઝીણી છોકરીની ઝીણી ચોલી કેવી લાગે હા બાકીની જે આખી 6.5 મીટરની હાડી ફાટી જાય ઈ. પણ એક 6.5 મીટરની હાડી હોય એમાંથી આવડી છોકરીની કેટલી ચણિયા ચોળી બનતી છે તો વિચાર 3 હાડી ફાટશે ને તો એક બનશે એવું છે અહીંયા છોકરાને એટલે શું ખબર યાર એમાં છે ને ઘેર ને એવું વધારે હોય ને વધારે લોક આવે એટલે એક જ બને વધારે ન બને પાલેમાંથી બ્લાઉઝ બને પછી નીચે પાટલી પડે એમાંથી ચણિયો બને ચુંદડી બનાવવાની 3 વસ્તુ બનાવવાની હોય એક સાડીમાંથી એને અત્યાર સુધી આઈડિયા જ નહોતો કે ઈ પપોડામાં દડો નખાય આ રીતે ઉપયોગ થતો છે આઈડિયા નહોતો પછી પણ છો પપડું વાગે ને તો ઈ રોવે છે એટલે એને પપડું પણ આજથી પપડું રમતી થઈ ગઈ જો તમારી નજર સામે છે પણ આવું બધું નવરાત્રીનું આવે ને છોકરાને કાંઈ ઉપાધિ ન હોય બોલો ખાલી માથું ઓળીને શર્ટ પેન્ટ કા ટી શર્ટ પહેરીને હાલતું જ થવાનું પેલા તો હું છે ને હું આમ પ્રશ્ન નવરાત્રીમાં 9 દિવસ કુર્તા પહેરતા છોકરાઓને અલગ અલગ ઘણા કુર્તા ડિઝાઇન ને વાવે આપણે કઈ રગડ તગડ બધું વયું જવું હોય એટલે કાંઈ આવે નહીં હા પણ એ નહીં એની વાત સાચી છે હું એની વાતમાં એગ્રી છું કારણ કે એને જ તૈયાર કરવામાં મારો બધો ટાઈમ વયો જાય છે ખબર કપલમાં ચોલી આવે છે આવે પણ જો એ એક વસ્તુ જે છોકરાઓ કુર્તા 9 દિવસ અલગ પહેરતા હશે ને તમે નોટિસ કરજો એમાં 95% લેડીઝ ને એની વાઈફ નો હાથ હશે ઈ જ નવા કલેક્શન લાવતી હશે ઈ સીવડાવતી હશે ઈ જ પહેરાવડાવતી છે પેટ સમજાણો બોલો હવે આમાં તમારો ફાળો કેટલો આપણે તો પહેરાવી પણ પહેરે નહીં તો એનું શું કરવું ક્યારે લઈ નહીં દીધું અમે અમારી હાથે પહેરી લેવું તમે ખાલી લાવી જો લાવી દેવાનું નથી પેલા કબાટમાં હોય ને ઈ પહેરીને નો આવવું હોય એમ
આવું નવું તો લાવવાનું ક્યાં વિચાર જ આવ્યો? લ્યો અરે લોકો કેવા કેવા તૈયાર થાય નવરાત્રીમાં 9 દિવસ અલગ અલગ કુર્તા પહેરે, છોકરી 9 દિવસ અલગ ચોલી પહેરે. અને આપણે ઈ જ ગયા વર્ષના જૂના કુર્તા કાઢવાના. જૂના કુર્તા જ પહેરીને આવવાનું. પણ પછી એનું શું કરી આવે ખબર કે આપણે ખબર હોય કે ગઈ નવરાત્રીમાં પહેલા દિવસે આ કુર્તું પહેર્યું હતું એટલે ઈ ત્રીજા દિવસે રાખવાનું, બીજા દિવસ વાળું ચોથા દિવસે રાખવાનું. ઈનો દી નો થાય બાકી કુર્તા ઈ નહીં હોય. પેપર પડવા ઘણી છોકરીઓને ખબર પડી જાય કે આવું કરે છે. અને અમારે નવરાત્રી થી નવરાત્રી હોય, નવરાત્રી પૂરી થાય મસ્ત ઇસ્ત્રી કરીને મૂકી દેવાના, સીધા આવતી નવરાત્રી નીકળે. પછી છે ને 2-3 દોસ્તારના થઈ રહેતા હોય ને તો ઈ એક્સચેન્જ કરીએ કે પાછા. હા ઈ તો છોકરાઓ તો કરતે, સૌથી તો લેડીઝ કરે. લેડીઝ કરતી હોય. નવરાત્રી દિવસ પતે અને સવારે બધા મોડા લેડીઝ ઉઠે, પણ 11 વાગ્યાથી લઈને અમે બપોર વચાળું તમે વરાસા રોડે નીકળો એટલે ચોલિયું હેર ફેર થતી હોય. આમને ખબર જ પડી જાય કે આ કોકની ચોલી માંગી એવી છે, આ જાય છે, જો જાય સ્કૂટીમાં જાય, એક્ટિવામાં જાય. બપોર પછી ઈ જ હાલે, 4-5 વાગ્યા સુધી હાલે. પછી બધા પોતપોતાના કપડાં લઈ આવ્યા, પણ સાંજે પાછું ઈનું બતાવવાનું કે જો આ પહેર્યું તું. હે અરે જેટલી માણસની હરફડ ને થતી હોય ને એટલે તો છોકરીઓના માલની હરફડ થાય. સાડી ને કુર્તી ને ચણિયા ચોળી ને બોલો. નવરાત્રીનો ટાઈમ હોય એટલે ધડાધડા ઓલી એક્ટિવામાં આગળ ભરેલી હોય ને પાછળ ગાડી ડીકીમાં ભરેલી હોય. કેટલો માલ સામાન ઠેરવતા છે. પાછું કોક એમ કે અમારે ઘરે રહેવાનું એટલે ભરેલું હોય, બરાબર ને? તમારે જેમ થોડું ખાલી શર્ટ ને પેન્ટ પહેરીને હાલતું થવાનું કે અમારે નાસ્તો પીરસવાના કેટલા કામ હોય. નાસ્તો નાસ્તા બધું પીરસવાના. પણ તમે ગરબા લેતા હોય ને કામ નથી, એ હે ઈ કઈ મોટું કામ હાલે કરી બતાવો. કોઈ સોસાયટી લેડીઝ વહીવટ કરે જોયું કે નાસ્તા ઈ કરે ને કે ડીજે ઈ ફિટ કરે. બાયું જ વહીવટ કરતી હોય, ખાલી દેવાનું પણ છોકરીઓ બાયું એમ કે બરોબર અમે ગરબા લેતા ત્યારે તમે શું કરતા હોય? અમે અહીંયા કેટલા સમોસા કામ હારતા હોય. હોવી, પોપ હારતા હોવી, સમોસા, લેવા જતા હોય, લાઈવ તમને ખવડાવતા હોવી. દાળની ડોલું આ બધું કોણ લાવી દે? અમે હારતા હોય. કયા દોડતા ડાળની ડોલ લઈ. આખું વરસ છે ને બાયું કરીને ખવડાવે છે ઘરે 3 ટાઈમ. કઈ નાસ્તો વેવો ઈ પછી કઈ મોટી વાત નથી, ઈ થાય હવે 9 દિવસ જ કરવાનું. એટલે ઈ બધું છે ને તમારા પ્રત્યેનો પ્રેમ નાનું છે. મોટું આપણે તો રસોઈ બનાવીને પછી તૈયાર થવાનું, હા પછી ઈ નાસ્તો તો બહારથી આવી જાય, ખાલી પીરસવાનો હોય. બનાવવાનું તો તો એમાં ન હોય હોય ના નાખે. વહીવટ જ ન કરવાનો હોય, ખાલી દેવાનો તો જ આ હોય. છોકરીઓ ક્યારે આપણી વાત કોઈ સમજુ જ નથી. તું રેવા દે. આ ભગવાન તમે એક વસ્તુ વિચારો, હાવ લોજિકલ વાત છે. ભગવાને ન પોગ્યા હોય એને આપણે પોગી શક્ય જ નથી. કાનેરી ન પોગે ગો કઈ દે અનેરી અનેરી છે મ્યુઝિક નો અવાજ ક્યાંથી આવે છે? દડી ગઈ. આમ જો આ ડાબલું કેમ થઈ ગયું? આ સીધું છે ને હમણાં જોજો. આમ જો ક્યાંથી પકડો છે? જો નવું રમવાનું એવું મોઢું ઉપર હતું ને મોઢું નીચે હોઈ ગયું. હા લેમ્પ લાગી ગયા ને લાઈટે ચાલુ થઈ ગઈ. જો વાહ ભાઈ વાહ. ઉપર આવ્યા છે ઝૂલો. એટલે કેમ તું ઘણા સમય પછી ઉપર આવે? હું નહીં ચિંતન અહીંયા હું તો હા. ક્યારે છેલ્લે કથામાં આવ્યો હતો. એના વ્લોગમાં ત્યારે પણ એનું ધ્યાન ય ન હોય ને બધું લાગે. એના વ્લોગમાં દેખાય છે ઈ નીચે આ હોલમાં આવીને અને રબાડીને હોયો જાય છે. એનું આ બધું જૂનું થઈ ગયું. હા એમ જ હોય ને પછી બેડરૂમમાં થોડું જવાનું હોય. એને સૌથી મોટો બેનિફિટ હું ખબર એનો સસરાના ઘર નજીક છે. સૌથી મોટો બેનિફિટ છે ઈ. કાલે ઢોલ વાળા અહીંયા વગાડતા હતા હા. મારા બ્લોગમાં એવું. હા. પછી અહીંથી હું ઘરે ગયા ન્યાય દેખીએ રમે. આ ઢોલ ત્યાં હમણાં હતા મારા ઘરે એમ. બોલો આ ઢોલ ત્યાં હમણાં એટલું બધું નજીક છે ઘર. પણ નજીક હોય તો પડે હારો. ગેટે- આના ગેટે ઢોલ વાળો વગાડે ને ઢોલી અમારા ઘરે પણ હમણાં. અહીંયા જે જાન પૌણી આવે ને અમે રાતે 12 વાગે અમારા બેડરૂમ માં જાય ને તો અમને ધાબે અવાજ સંભળે કે હા. યોગીરાજ માં કોક તો પવન. તરત એમ થતું છે ને અમારી સોસાયટીમાં જાન આવી એમ. નવરાત્રી અહીંયા ચાલુ હોય ત્યાં પૂરી થઈ ગઈ હોય ને તોય અહીંનો અવાજ ત્યાં આવે કે નહીં અહીંયા નવરાત્રી હા. ચાલુ છે હતી. ઘણા બધા બેનિફિટ છે સસરા નજીક ગોતવા. એટલે જ હું કહું છું બધાને કે સસરા છે ને નજીક ગોતજો તો સારું પડે. વિશાલને તો અફસોસ રહી ગયો, બહુ દૂર છે એટલે. હા ભલે દૂર છે પણ આમ બીજી કોઈ પ્રકારનો આપણે અફસોસ છે જ નહીં. ખાલી દૂર છે એ જ તે. ચાલો તો હવે જઈએ અને ઘણું બધું લેટ થઈ ગયું છે. આપણે સીધા મળીએ આવતીકાલના વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ટાટા, બાય બાય, સી યુ. આવજો. આવજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ.
હાલ તારે જ મારી હારે જ આવવાનું છે. ના ના રોકાઈ જવાનું પ્રિયા. હા વ્લોગ એન્ડિંગ કર્યા પછી વ્લોગ હાકે ઈ વ્લોગર ઈ વ્લોગર કહેવાય તો. મારે અહીંયા જવાનું છે રોકાઈ જાવ કાલે. રોકાઈ જાય ને મેં ક્યાં ના પડી. રોકાઈ જવાનું તમે પૂછો હું ક્યારેય પ્રિયાને કોઈ વસ્તુ ના પાડી મેં તને. ક્યારે લે આમાં કે તમે મને હજી ઓલો એક દુબઈની સબસ્ક્રાઇબર કહે છે કે તમે કે દુબઈ આવવાનું પ્લાનિંગ કરતા હતા શું થયું પણ ઈ પ્લાનિંગ કર્યો ને એ પછી કેટલાના મેસેજ આવ્યા. એમાં કાશ્મીર જઈ આવ્યા ને તો વોટ્સઅપ ના મેસેજ આવ્યો કે તમે દુબઈ આવવાનું પ્લાનિંગ કરતા ને કેમ કાશ્મીર જઈ આવ્યા. એટલે આવું થાય. ધ્યાન રાખવું પડે. એટલે ખોટું પ્લાનિંગ નહીં બતાવવાનું. ખોટું planning નહીં હાથું બતાવવાનું. નહીં બતાવવાનું. વાટે હવે બિચારા સબસ્ક્રાઈબર. સારું ચાલો તો સીધા આપણે આવતીકાલે મળીએ.